દાદાજી આ શેનું ઝાડ છે? ચંદનનું. આ ચંદનનું ઝાડ છે? સુખડ ચંદન, સફેદ ચંદન. જે આપણે સૌથી વધારે કિંમતી હોય એરું ચંદન છે? એક લાલ ચંદન આવે, હા, એક આ સફેદ ચંદન અને સુખડ ચંદન કહેવાય. 3 વયના ચંદન આવે. હોય. તો આ કયું ચંદન છે? આ સફેદ સુખડ. આ સફેદ હોય સુખડ ચંદન. સુખડ ચંદન. હા. તો સૌથી વધારે કિંમતી કયું ચંદન હોય? લાલ ચંદન, પણ એને ખૂબ ઘણા વર્ષો તૈયાર થતો. એને તૈયાર થતા વધારે સમય લાગે ને? વધારે સમય લાગે. હા. તો એના શું ભાવ? લાલ ચંદન નો શું ભાવ છે? એનો તો હવે હું તો આપણે પૂછેલો નથી, આપણે માર્કેટ નથી, પણ એનો થોડો આના કરતો થોડો વધારે હોય છે. એવું? હા. આ રહ્યું સુખડ ચંદન. આને કહેવાય સફેદ ચંદન. હા, સફેદ ચંદન. તો આ કેવી રીતે આનું કેવી રીતે હોય છે? આ ભાવ આના વજન ઉપર હોય છે કે? વજન ઉપર હોય. એના મોયલી મકા લાલ રીંગ બેહે. સમજી ગયા. આ છોલે અત્તરના જેવી અંદર બાસ આવે, સુગંધ સારી આવે. હા, અત્તર જેવી આવે ને? અત્તર જેવી આવે. હા. એ પરિપક્વ કહેવાય. સમજી ગયા. એટલે પરિપક્વ હોય એટલે પાકું. એટલે એને પાકું કાચો ચંદન નહીં, પાકું હોય એના ભાવ સારા આવે. એના ભાવ આવે. સમજી ગયા. તો શું ભાવ હોય છે? કેવી રીતે હોય છે? મણ ઉપર હોય કે કિલા ઉપર હોય? કિલા ઉપર હોય. 5500 રૂપિયા કિલો. 5500 રૂપિયા કિલો? 5500 રૂપિયા કિલો. શું વાત છે? 5500 રૂપિયા કિલો? 5500 રૂપિયા. તો આ કેટલા વર્ષનું છે? આ છે લગભગ 10 વર્ષનું. તમે 10 વર્ષથી લગાવેલું છે? મારી હોય 10 વર્ષથી લગાવેલું. 10 વર્ષથી લગાવેલું છે. જો ભાઈ, તો આનો દાદાજી ગ્રોથ ખૂબ ઓછો થાય એમ, અને વધની ઓછી એમ. થોડું આનો શું છે, હા, આ પરજીવી કહેવાય. સમજી ગયા. પરજીવી એટલે? પરજીવી એટલે આના મોયલી મકા તુવેર વાવવી પડે, પછી લાલ મેદી આવે અને અંદર સાઈડમાં છોડવી પડે. સમજી ગયા. પછી ઓલું સરુ આવે ને, એ સરુ એક વચ્ચે રાખવું પડે. સમજી ગયા. એટલે પારકા ઉપર બીજાના ઉપર ખોરાક રાખે આ બધા. સમજી ગયા. પરજીવી એટલે અંદર અંડર કોપિંગ, બીજું અંદર વાવવું પડે. હા. એટલે એની જે એનું જે પોષણ આવ્યું, એનું પોષણ આ લઈ લે. સમજી ગયા. એટલે બીજા છોડવા પાસે હોય તો એનો વિકાસ સારો થાય. સારો થાય. તો આ 10 વર્ષનું છે. તો આની શું કિંમત કહેવાય અંદાજે? અંદાજે તમારા મત બોલો. આની 1 લાખ રૂપિયા. હાલમાં 1 લાખ રૂપિયા? હાલમાં 1 લાખ. આ ખાલી આના 1 લાખ રૂપિયા હોય. જો ભાઈ, આ સફેદ ચંદન છે, 10 વર્ષનું છે, અને આના હાલમાં 1 લાખ રૂપિયા છે કિંમત. ભાઈ જો, 1 લાખ રૂપિયા તમારા આ ખેતરમાં આવા 50 છોડ ઉભા હોય તો 50 100 ઉભા હોય તો 1 કરોડ રૂપિયાનું ચંદન થાય. દાદાજી, મહેનત પણ ઘણી છે ને આનો પાકતા સમય? મહેનત કશું નહીં. કઈ મહેનત નથી. નહીં. આના મોલેમાં કાજુ ઈધુનો થોડો ઉપદ્રવ હોય ને, તો ઉધઈની દવા નાખવાની. ઈધુની દવા ખાલી માત્ર ઈધુની દવા. કમ્પોસ્ટ આપણું આ ખાતર ખાતર તો આપણું છોણી કમાવે. હા. અને એમને તમે જે એમનો જે રોપા હાલનારો હોય ને, એ માર્ગદર્શન હાલે, એ પ્રમાણે ટ્રીટમેન્ટ હાલે. સમજી ગયા. એટલે એ પ્રમાણે કરી દેવાનું. પછી તો આના મોયલી મકા કોઈ ને આને કોઈ પોણે લગભગ લોબું જોતું નથી. પાણી પણ નહીં જોતું હોય ને, અંદર મૂળિયા બેસી જાય. પાણી હાવ ઓછું જોઈએ. પાણી હાવ ઓછું જોઈએ. પછી જમીનની જેવી હોય એવી જમીન ચાલે. સમજી ગયા. એમાં જમીનમાં પણ એવું ન હોય કે કારિયા કોપવાળી કે ઓલી કે બીજી કે રેતાળ હોય તો ચાલે. ખૂબ સરસ. તો સમજી લો કે આપણે કોઈ બી ચંદન આવી વાવવું હોય તો એનું જે રોપો આવે એ કેટલામાં પડતો છે? એટલે રોપો તો પેલો તો એવું હતું કે માર્ચ મહિનામાં ભાઈ બુકિંગ કરતા. સમજી ગયા. હિંમતનગર વાળા. એટલે 28 રૂપિયા આવતો લગભગ. એમ તો 2009 ની સાલ. અત્યારે કેટલા છે અંદાજે તમારા મત મુજબ? હાલ તો 100-150 રૂપિયા. 100-150 રૂપિયા. તો ચંદન નો રોપો 100-150 માં તો સસ્તો કહેવાય ને? ખોટા ભાવ ના કહેવાય. 150 રૂપિયા હશે. એટલે ચંદન થોડું મોટું હોય તો વિકાસ વધારે કરે. કોઈ છોડ આવડા હોય એટલે છોડ ના એના હાઈટ ઉપર ભાવ જતો હોય છે. નાની હાઈટ હોય તો થોડા ઓછા હોય. એટલે આ ચંદન ને સમજી લો કે એક ચંદન માંથી બીજું ચંદન, એટલે કે એનો રોપ બનાવવા માટે કોઈ કલમ નો ઉપયોગ થતો હોય છે કે એના બીજ? આ બીજ પડ્યા તમે વાવો તો ઉગી જાય? આ ઉગશે હાલમાં લઈ જાવ? તમે લઈ જાઓ, ચોમાસામાં ઉગી જશે. ચોમાસામાં ઉગે એમ ને? શું વાત છે. તો દાદાજી, આ કેવી જમીનમાં વધારે થાય? જમીન તો કશું બસ આવી જ હોય ને. આ રેતાળ જમીનમાં થાય. પછી કઠણ જમીન, કાળી જમીન હોય તો થાય. સમજી ગયા. પછી તમારે જો એનું રોકાણ ન કરવું હોય તો બંધ પાળા હોય મારી દેવાનો. સમજી ગયા. કે આપણે શેઢા પાળે થઈ જાય એમ ને? હા. તો સમજી લો કે પથરાળ જમીન હોય તો પણ થઈ જાય. પથરાળમાં થઈ જાય.
આપણે પછી પથરાળ જ હતો ને પછી કર્ણાટક અને પછી ઓલો આપણને નથી પછી ચોરી કરતો વીરપ્પન કર્ણાટકની અંદર થોય હા 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 હરિયાણાની અંદર થોય સમજી ગયા તો ઘણા મુલાકાત લેવા આવતા ઠેડે હરિયાણા બીજા ઠેડ પંજાબમાંથી આવતા જોવા કેટલા છોડવા હતા આપણા પાસે પેલા આપણે 250 છોડ હતા 250 હતા 250 બધા નીકાળી દીધા 3 લાખમાં આલી દીધો હુકાઈ ગયો હતો શું કહી ગયા હતા કાચો ને પાકો બધા આપી દીધા એમ ને? બધા આપી દીધા અને આમાં પછી ફોરેસ્ટની મંજૂરી લેવી પડે એવું એમ? હા એ તો પકડાઈ જાય તો પછી જવાબદારી કોની તો હવે આ દાણા લઈ જાઉં તો મારે ના આમાં કશું નહીં આ તો કશું નહીં આપણે મારા અહીંયાથી તો તમે તો મારા તો અહીં હોય આપણે તો મંજૂરી લીધેલી ખરી ને હા હા ના ના કદાચ છે ને હું આ દોણા વાવું હા તો મારે મંજૂરી લેવી પડે એ તો પછી જો વધારે વાવેતર કરો તો લઈ લેવાની મામલતદારમાં નોંધાઈ દેવાનું જતું રહે તો એના ઉપર વીમો હોય બીજો હોય કોઈ ચોરી જાય કાપીને લઈને જતો રહે એ સાચી વાત છે. તો પછી કઈની જવાબદારી માથે લાઈન હેડતી હોય રોડ નીકળતો હોય કોણ હાલે તમને પૈસા ખૂબ ખૂબ આભાર બધાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ